या देवी सर्वभूतेषु शब्द रूपेण वाणी रूपेण शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। ध्यान मूलम गुरुर्मूर्ति पूजा मूलम गुरुर्पदम મહાશિવરાત્રિના પર્વ નિમિત્તે ફરાદીના પાદરમાં ભીડભંજન દાદાના ખોળામાં પેથાણી પરિવારના આમંત્રણને માન આપીને પધારેલા સર્વે સ્વજનોનું સ્વાગત કરું છું. એવો પવિત્ર દિવસ સમગ્ર ધરતી સમગ્ર ભારત વર્ષ જ્યારે ભોળાનાથનું નામ લઈને આજે ઉત્સવ ઉજવતું હોય એવી પવિત્ર રાત, અને એ રાતે તમારા બધાનું સ્વાગત કરીએ અને એક એવો સરસ મજાનો જયનાદ કરીએ જેથી કરીને અહીંથી ઠેઠ કાશી વિશ્વનાથ સુધી અને સોમનાથ સુધી આપણો અંતરનો નાદ પહોંચે. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જ બોલો એમાં જપનું પુણ્ય મળે અને ય બોલો એમાં યજ્ઞનું પુણ્ય મળે. આવો સરસ મજાનો ઉત્સવ. અને આપણી ધરતીમાંથી કેટલા બધા અવતારો થયા, એ બધા અવતારોને વંદન. પરંતુ આખું કુટુંબ પૂજાતું હોય. બાપ તરીકે ભોળોનાથ પૂજાય, મા તરીકે પાર્વતીની પૂજા થાય, મોટા દીકરા તરીકે તમે સાઉથમાં જાઓ તો અયપ્પાના મુરુગનના મંદિરો જોવા મળે, અને નાના દીકરા તરીકે ગરબા ગજાનંદ ગણપતિ મહારાજની પૂજા થાય. આખું કુટુંબ પૂજાતું હોય એવું ભોળોનાથ. અને એનો પવિત્રમાં પવિત્ર દિવસ એટલે મહાશિવરાત્રિ. મિત્રતાની મોજ છે. અનિલભાઈ અને બધા એમના જીગરિયા ભાઈબંધો, અને એ નાતે જ મંચની આ બાજુ અનિલભાઈના ભાઈબંધો છે અને આ બાજુ એના ભાઈબંધો છે. એવો ડાયરો છે આજે તો. એટલે એકવાર ભાઈબંધીના માણસને જોરદાર તાલના ગગડાટથી આપણે વધાવી લઈએ. એમનો આખો પરિવાર વતી સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ જેમના નામ ઉપર કોલર ઊંચો કરી શકે લોકસંગીતનું એવું અજવાળું, એટલે આપણા બધાનું ગૌરવ ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી. એકવાર ખૂબ તાળીઓના ગગડાટથી વધાવવા જો. આખી એક નવી પેઢીને ડાયરામાં ભજનમાં બેહતી કરી હોય એનો જો શ્રેય મળતો હોય તો એમાં એક જ નામ આવે, એનું નામ કીર્તિદાનભાઈ ગઢવીનું. ખૂબ તાળીઓના ગગડાટથી આપનો આશીર્વાદ. તમારા માટે અવાજ છે ને તાલીનો, એ બે હાથનો અવાજ હોઈ શકે. અમારા માટે એ આશીર્વાદ છે. કારણ કે આપણા શાસ્ત્રો, આપણા પૂજ્ય ચરણો એમ કહે છે કે આપણા ભગવાનને 1000 હાથ હોય છે. મેં કે તમે 1000 હાથ વાળો તો ફોટો જોયો નથી. મને આ મંચ ઉપર બેહીને એટલું સમજાય છે કે અમારા શ્રોતાઓ જ્યારે દિલથી અમારી ઉપર તાલીઓ વરસાવે છે ને, અમને અમારો 1000 હાથ વાળો આમાં દેખાય છે મારા વાલા. અને એવો જ કચ્છનું ગૌરવ ભાઈ નિલેશભાઈ ગઢવી, જેને સાંભળવું એ પણ એક જીવનનો લાવો છે. એને જોરદાર તાલના ગગડાટથી વધાવો. સરસ મજાનો સુરીલો ગાયક છે. જે દુહો આમ તો અમને ત્રણેયને લાગુ પડે છે કે બેટો જો બાપ તણે ચીલે ચાલે નહીં તો જનની કાઉ જણે વરવી લાગે વેરડા. ત્રણના પિતાશ્રીએ સંગીતથી શરૂઆત કરેલી ને આજે અમે અમારી રીતે, હું ગાતો નથી, એક ચોખવટ કરી દઉં, અને હું નથી ગાતો, એ એક સમાજ સેવા જ છે. મેં ભજન ગાયું હતું. અનિલભાઈ એકવાર કોઈ નહોતું, કીર્તિભાઈ નહોતા પહોંચ્યા, નિલેશથી અવાય એમ નહોતું, ને અમે બધું મને કે તમે હાંકો જેવું. અને મેં રામાપીરનું ભજન ગાયું, ભાલાવાળા ધણી ભેરી રહેજો. ઓર્ડિનન્સે તાત્કાલિક ફાળો કર્યો, કાલે તમે તમારી ઘેરી રહેજો. પણ આ એવી તો ઘણી વાતો કરવી છે. પહેલા આપણે ગજાનંદ ગણપતિ મહારાજને યાદ કરવા છે. ભોળાનાથ માટે કીર્તિભાઈ એક સરસ મજાના કવિતની માલિકો એમ કહે છે કે જલ કે ચડાઈ છે જમરાજ કો માત કરે. ખાલી કોઈ જળનો લોટો ચડાવી દે ભગવાન ભોળાનાથ ને. જલ કે ચડાઈ છે જમરાજ કો માત કરે, ગંધ કે ચડાઈ છે બુદ્ધિ બહુ દેત હૈ.
चार चावल के चढ़ाए से 14 ही भुवन दे, बिल्ली पत्र के चढ़ाए से सिर छत्र दर देत है, भस्म के चढ़ाए से भय भय को दूर करे, भस्म के चढ़ाए से भव भय को दूर करे, भांग के चढ़ाव से भंडार भर देत है, ऐसे है शिव दयाल भक्तों के दुखों को हरे, गाल के बजावने से न्याल कर देत है भलावण एवो भोळोनाथ। આપણા ગઈઢિયાઓ તમે જોજો હજી કચ્છમાં કાઠિયાવાડમાં મંદિરની માલિકો દર્શન કરવા જાય ભોળાનાથની સામે ગાલ વગાડે છે। પરંપરા આપણે આપણે જાળવી નથી શક્યા ઘણી બધી, પણ હજી ગાલ વગાડે છે। મારાથી એક વડીલને પૂછાઈ ગયું, મેં કીધું ગાલ વગાડવાનું કારણ શું? આ ક્યાંથી હાલ્યું આવે? ઘણી વખત રિવાજ હોય છે કેટલાક ને કેટલાક કુરિવાજ હોય છે આપણા આસ્થા સાથે। એટલે મને એણે બહુ સરસ મજાની વાત કરી, મને કે યાદ કરો ભૂદેવ, દક્ષના માતા, દક્ષ તો સસરો હતો ભગવાન ભોળાનાથનો, એનું મસ્તક જ્યારે કપાઈ ગયું હતું પછી યજ્ઞ તો બાકી રહ્યો, સતી તો હમાઈ ગયા। વાત બહુ જૂની જાણીતી છે, હું ખાલી અહીંયા આનું મૂલ્ય વાત ટાંકું છું। પછી યજ્ઞ જે આરંભ હતો એ યજ્ઞ તો બાકી રહ્યો, હવે કરવાનું શું? યજ્ઞ બાકી રહે ત્યાં સુધી એની ગતિ ન થાય। એટલે ભોળોનાથ તો દયાળુ છે, જેનું મસ્તક કાપ્યું હોય એ જીવનો યજ્ઞ બાકી રહે તો ભોળાનાથને મજા ક્યાંથી આવે? એટલે બીજા પછી એક અજનું માથું એને માથે મૂક્યું, બકરાનું માથું એ દક્ષના ધડ માથે મૂકી અને યજ્ઞ કરવા ભોળાનાથ બેઠા છે, સાંભળજો। અને હવે કઈ બકરો તો સ્વાહા બોલી ન શકે, બકરો તો એની મેરે ખાલી જીબડી બહાર કાઢે, આમ કરે, ખાલી આમ કરે, અને ત્યારથી ભોળાનાથે એનું સમિત સ્વીકાર્યું। એટલે ભલામણ આપણા મંદિરોમાં ગાલ કે બજાવને સે ન્યાલ કર દે છે, એટલા માટે ગાલ વગાડવામાં આવે છે। એ શિવાલય આટલું કરે, એ તો કઈ બીજું વેગડજી કઈ બીજું કરે ને, બકડા તો હે। અને હજી કેટલાક માણસો બકરા જેવા નથી, મને એમાં દેખાય કેટલાક અજ જેવા માણસ, એ ક્યાં એને મજા એમ કે સાંઈરામ દવે આવ્યા હતા, કીર્તિદાન ગઢવી, નિલેશ ગઢવી, શિવરાત્રીનો ડાયરો, આમાં બધું અંદરો અંદર ખવાય બહુ જાતું હોય, બહુ ખવાય। પણ તે તારે ક્યાં આમાં 5 લાખ રૂપિયા દેવા? તારે હાવ કોરે કોરું રોગે રોગું બેહવું, તું ખાલી પડકારો દેવામાં ઘણાને કઠણાઈ આવે। અમુક માણસો તમારી આજુબાજુમાં, તમારા ગામમાં, તમારી સોસાયટીમાં એવા હોય જ છે જે લોકો પાણી ગાળીને પીતા હોય ને ગામનું લોહી ડાયરેક્ટ પીતા હોય। એનાથી ચેતજો મારા વાલા, ભોળાનાથના ચરણમાં આજ તો પ્રાર્થના કરવાનો દિવસ છે। આજની રાત્રિ એ રાત્રિ નથી, જાગરણની રાત છે। તો શિવાલય શા માટે કહેવાય છે? કે બધા એક લય થઈ જાય છે, બધા જ પ્રાણીઓ, પક્ષીઓ, એ નંદી હોય કે સિંહ હોય, માતાજીનું કે પછી કાચબો હોય કે નાગ હોય કે ગણપતિનું વાહન ઉંદર હોય, આ બધાની જન્મો જન્મની દુશ્મનાવટ છે, પણ બધા જ પોતાનો મૂળભૂત જન્મજા સ્વભાવ છોડીને જ્યાં એક લય થઈ જાય છે, એટલા માટે ભોળાનાથના મંદિરને શિવાલય કહેવાય છે। એવા સરસ મજાના મહાદેવની મૂર્તિ પ્રતિષ્ઠા પણ થઈ હોય પરાદી ગામના પાદરમાં। અને મેં કીધું એમ કે આટલા બધા લોકો આપ ઉપસ્થિત છો, આ બધાનું સ્વાગત કરી અને સમગ્ર ગુજરાતના લોક સંગીતનું ગૌરવ સમાન ભાઈ કીર્તિદાનભાઈને કહું કે આવો મારા વાલા, એવા જમણી હોનના ગણપતિ બેહાડો અને તમને મોજ આવે એવા સરસ મજાના ભજનો અને ગીતોની આ જલસો કરાવો। આપ સૌની જોરદાર તાલના ગડગડાટથી વધાવો ભાઈ કીર્તિદાનભાઈ ગઢવી। પહેલું નામ પરમેશ્વરો જેણે જગ માંડ્યો છે જોઈ, નર જે મૂરખ સમજે નહીં, નર જે મૂરખ સમજે નહીં, હરી કરે સો જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ, જ્યાં જાગે જ્યાં જાગે જ્યાં જાગે ત્યાં તું રામ જપ રામ।
સીતારામ સંભાત ઉઠત બેઠત યાદમાં ચાલંતા ચિતાર હરી 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 કરતા હર્ષ કરે જીવ તું અણબૂજ હરી કરતા હર્ષ કરે જીવ તું અણબૂજ પારસ લાધ્યો આ પ્રગટ તનમાં નવરો તું सरसत स्नेह में जपा मैं जपा मैं जपा सरस्वती मैं जपा गणपति लागा पाई सरई से आराधवा सुध बुध देजो सहाय पृथ्वी ना मालिक તમે રે તારો તો એ અમે તરીએ ગુરુજી એ ગુરુ તારો પાર ન પાયો રામ જય બિડવંજન મહાદેવ प्यारा गणेश जी ने ये समझिए ए जी रे वीरा मारा ए आज तक गौरी ना वाला पुत्र ये मारा गणेश जी ने હવે તા સમરીએ સમરો શારદામાં
પાયો પાયો જમીન ને રે આસમાન હરી રે મૂળ વિના ફેરાવ્યા રે જમીન ને આસમાન હરી મૂળ વિના ફેરાવ્યા તો જમીન ને રે આસમાન એ વાલાજીએ મૂળ વિના એ ઠેરાવ્યા રે થંભ વિના આપને ઠેરાયો હે ગુરુ તમારો પાર ન પાયો પાર ન પાયો
જલિયા જય જલિયા એ જી રે વીરા મારા એ જી સુન રે રે શિખર પર મારા યલખ ધણીનો એ યખારો રે અલખ 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 એ જી સુન રે રે શિખર પર મારા યલખ ધણીનો એ યખારો રે ત્યાં વર્ષે નૂર સવાયો ત્યાં વર્ષે નૂર સવાયો વર્ષે નૂર સવાયો ફરી
વિમલાબેન મણિશંકર પેથાણી પરિવાર કારા જ્વેલર્સ એ પહેલી વખત જ્યારે હું ફરાદીમાં આવ્યો ત્યારે મારા માટે એ પરિવાર પારકો પરિવાર હતો. છેલ્લા 5-7 વર્ષથી આ અમારા ત્રિકમભાઈએ મારી મુલાકાત કરાવી. આ બધા મિત્રો છે અને એવા મિત્રો છે સાંઈરામભાઈ કે સુખમાં કદાચ મળે કે ન મળે પણ દુઃખમાં મળે એવા મિત્રો છે આ બધા. હા, ભગવાન ભીડભંજન મહાદેવ, કાશી વિશ્વનાથ મહાદેવ, માં આશાપુરા, જલારામ જોગી આવવા ન દે નજીક, પણ આવા દે તો આ એવા મજબૂત ખંભા છે બધા. એટલે જ્વેલર્સ વતી આજનો આયોજક તરીકે હું તમારા બધાનું સ્વાગત કરું છું. મારા આમંત્રણને માન આપી ઠેઠ દુબઈથી અમારા અનિલભાઈ પધાર્યા છે. એમને તાળીના ગડગડાથી બતાવો. હા પ્રફુલભાઈ, મેં એમને 2 મહિના પહેલા કીધું હતું મને કે આવી પરિસ્થિતિ છે ને, મેં કીધું મારા કાર્યક્રમમાં તમારે આવવાનું છે ભાઈ. અમારા જયદીપભાઈ લંડનથી આવ્યા છે, કલ્પેશભાઈ, પ્રફુલભાઈ, આખું વારાહી ગૌશાળા મંડળ પધાર્યું છે. બધાનું હાર્દિક હૃદયના ઊંડાણથી હું સ્વાગત કરું છું. રાજકોટથી અમારા મયુરભાઈ, જયમીનભાઈ, માંડવીના પીઆઈ સાહેબ એ પણ પધાર્યા છે. દરેકનું, કીર્તિભાઈ ગોર સરપંચ, દરેક મહેમાનોનું ઠેઠ આયા પહેલી ખુરશીમાં વીવીથી માંડીને ઠેઠ લાલ ફડકાવાળા બેઠા છે, એટલે હદફ પાડીને ઉભા છું ભાઈ. સફેદ બુસ્કોટ વાળા તમારું પણ સ્વાગત કરું છું. આ બધાનું ફરાદી ગામ વતી, ભીડભંજન મહાદેવ વતી સ્વાગત કરતા એની સખી મંગાલી ગામોરી ગામો એની સખી મંગાલી ગામોરી ધરતી અંબર સજાવોરી उतरेगी आज मेरे पिया की सवारी। ओ उतरेगी आज मेरे अरे कोई काजल लावो रे, लावो लावो कोई काजल लावो रे, मोहे काला टीका लगावोरी, उनकी सबसे दिखूं मैं तो प्यारी, लक्ष्मी जीवारो हे लक्ष्मी वारो जी 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 लक्ष्मी वारो लक्ष्मी जीवारो अनिलभाई वाह लक्ष्मी जीवा नजर आज लक्ष्मी जीवारो नजर उतारो આવી आज मेरे पिया हरिया आज मेरे पिया हरिया
नए नए ढंग खिले खुशियाँ जुगार मेरे दावे तेरा पियू पियू पप्पी हारते कुहू कुहू कोयल બીજું શું બોલે आंगन आंगन है परियों ने घेरा घेरा अनहद बजाओ सब हे नाथ ओ हरि अनहद नाद भजा सब मिल अनहद नाद भजाओ रे सब मिल अनहद अनहद नाद बजाओ रे सब अनहद नाद बजाओ रे सब 2-4-5 વર્ષ મારો સંગીતનો અભ્યાસ રહ્યો છે સમગ્ર બ્રહ્માંડને સંગીત દેનારો પહેલો દેવ હોય તો એ ભોળોનાથ છે સાહેબ ઈ દેવનો દેવ મહાદેવ એની રાત્રિની મહારાત્રિ છે દેવની મહાદેવ છે બધું વિશિષ્ટ છે આજે ત્યારે મારા થોડો ઘણો સંગીતની જાણકારી પ્રમાણે મને ખ્યાલ છે કે આખી જિંદગી સંગીતનો રિયાઝ કરવામાં આવે કોઈ સમર્થ સદગુરુની કૃપા થાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય આ આમંત્રિત મહેમાનોને વિનંતી પહેલી હરોળમાં બેઠેલા આમંત્રિત મહેમાનોને વિનંતી તમે શાંતિ રાખો તો હું કાર્યક્રમ ચાલુ કરું મારા દીકરા પણ આમાં બેઠા છે છોકરાથી કંટાળીને આયા આવ્યા હતા આયા હામાં બોલો જાવું ક્યાં આમાં તમે શાંતિ રાખજો ભાઈ અનહદ ના ના આખી જિંદગી પ્રયત્નપૂર્વક કરવામાં આવે રિયાઝ કરવામાં આવે સદગુરુની કૃપા થાય તો બહુ તો નાદ સુધી પહોંચી શકાય આ અનહદ નાદની વાત છે નાદ નહીં અનહદ નાદ અને એક બ્રહ્માંડ નહીં તો કથા અલગારી કે આવા 14 બ્રહ્માંડ છે ને 14 બ્રહ્માંડનો આધિપતિ દેવનો દેવ મહાદેવ સિવાય કોઈ અનહદ નાદ કરી શકે નહીં સાહેબ અનહદ નાદ બજાઓ રી સબ મિલ અનહદ નાદ શિવ 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 આદિ અનંત શિવ આદિ અનંત શિવ ભોલેનાથ आदि अनंत शिव भोले महादेव हर 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 घણા હાથ ઊંચા કર્યા
ઘણાએ ન કર્યા. સીધું શિવરાત્રિના મેળામાંથી હું હાલો આવું છું. એક એવા રૂખડિયા સાધુને મેં પૂછ્યું કે 2 હાથ ઊંચા કરી હર હર બોલવાનું શિવની શરણાગતિ સ્વીકારી લેવાથી શું થાય? તો એ સાધુએ કરેલી વાત તમારા સમક્ષ મૂકું છું કે આધિ વ્યાધિ અને ઉપાધિ આ 3 પ્રકારના જ દુઃખ છે જગતમાં. એ આધિ વ્યાધિ ઉપાધિનો ભાંગીને ભૂકો કરી નાખે મારો તમારો આ ભીડ ભંજન દેવ, મારો કાશી વિશ્વનાથ, મારો સોમનાથ, મારો ભીમનાથ, મારો ભૂતનાથ, તમે જેને માનતા હોય. કોઈને શારીરિક હોય, કોઈને આર્થિક હોય. આર્થિક તો 2-3 વર્ષથી ભારે ભયંકર હતી બધાને, પણ માંડ ભોળાનાથની દયાથી બધા બહાર નીકળી ગયા છે. એમ કેમ ઘણા તો ટબા ઉપડી ગયા ભાઈ, હારા આવી ગયા. કેમ કે રયાન રાણા રાજિયા સુરનર મુનિવર સમેત રયાન રાણા રાજિયા રે સુરનર મુનિવર રયાન રાણા રાજિયા સુરનર મુનિવર સમેત હજી છે બાજી હાથમાં માટે ચેત નરતું ચેત. તો કોઈની શારીરિક આર્થિક માનસિક વ્યાવસાયિક સાંસારિક કાંઈ પણ મારા બાપ ગોઠણ દુખતા હોય ને તો આજની મહારાત્રે 2 હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડજો તો ઈ પણ મટાડી દે. કોઈને જગતનું કહેવાતું કાંઈ પણ દુઃખ ન હોય બેઠા રહેજો ખાલી શાંતિથી. પણ ક્યાંય ખૂણે ખાચરે મારા બાપ પડ્યું હોય તો આજની રાત્રિએ 2 હાથ ઊંચા કરી હર હરનો નારો લગાડીએ આપણે. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 જય કાશી વિશ્વનાથ. મને એમ હતું કે દુખી જગતમાં મંજીરાવાળા છે. માયતર બોરો સુખી આય 3 વાર તો અમેરિકા થી આય ભાઈ, ઇન્ટરનેશનલ મંજીરાવાળો બતાવતા પણ દુખી તો સાહેબ આખું ગામ છે. એનું કારણ એ છે કે આ મૃત્યુલોકની તાસીર છે. આ મૃત્યુલોકમાં પરમાત્મા અવતાર લઈને આવ્યો. રામે દુઃખી થવું પડ્યું છે, કૃષ્ણે દુઃખી થવું પડ્યું છે. જે અવતાર લીધા પરમાત્માએ મૃત્યુલોકની માલિકા એ બધાએ દુઃખી થવાનું આવ્યું છે. આપણે કઈ દુઃખી થવાની જરૂર નથી. ભગવાન દુઃખી થયો છે આ ધરતીમાં, આપણે થવાય થોડું. પણ જે દુઃખી થાય છે સાહેબ એની પાછળ સુખની પરિભાષા તૈયાર હોય છે. એટલા માટે હજી એકવાર મારા બાપુ લ્યો, ખાલી હાથ ઊંચા નથી કરવાના, હર હર બોલવાનું છે. અહીંયાથી મારો તમારો પડકારો ભીમનાથ મહાદેવ, ભીડભંજન મહાદેવ, સોમનાથ મહાદેવ, ભૂતનાથ જેટલા કચ્છમાં હોય એટલા ભલે, બાકીના જાય ગિરનારમાં. ઈ પડકારો ગિરનારમાં જાય. ગિરનારથી હિમાલયના ખોપરામાં બેઠેલા ભોળાનાથને અડી અને પાછો ભીડભંજન મહાદેવ પાસે આવી જાય એવો પડકારો કરો મારા બાપ. આદિ અનંત શિવ ભોલે મહાદેવ હર 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 શંકર સુખ કર શાંતિ કર એ શિવજી દુઃખ હર દીન દયાલ શિવજી હરજો તમે હવે મારી જોત લે તો સંભાળ
तेरी भक्ति करो दिन रात। जय शक्ति के रोषाक जटा पर गंग वह दिन रात राग डमरू ना बम 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 शिव ने बजो देव दिन रात, भोला ने बजो देव दिन रात, शिव ने बजो देव दिन रात। भोला ने तमे भजी लो ने दिन रात, दादा ने तमे भजो जी। हर हर महादेव, जय सोमनाथ सोमनाथ। अनिल कुमार आदि हाँ आदि भाई भागो बोलो आदि हाँ बाहों में छुपा के ये क्या गजब करो यार। अगर हाँ अरे ये भजी लो बार बार छूटको नहीं હવે। कार्तिक गणेश जीवना बाल मैया अर्धांगिनी नारद शरण जपे शिवना जा शिव ने बजी लो भोला ने बजी लो। शिव ने बजो जीव दिन रात, दादा ने तमे बजो जीव दिन रात। સૈરામભાઈ મારા વડીલ મુરબ્બી છે। અમારે ઘણી વાર વાત થતી હોય કે શિવની જે ગણની પરંપરા છે એમાંના અમે ચારણ છીએ, કારણ કે યક્ષ કિન્નર ગાંધર્વ ચારણ શિવજી ભગવાનનું વાહન જે નંદી છે એને ચરાવતા હોય ચારણો પ્રેમથી।
ચારણો નંદી કરાવે પણ કોઈ ભાગ્યશાળી જીવ હોય આ ભીડ ભંજન મહાદેવના તમે પ્રાંગણમાં જાઓ એના મંદિરમાં જાઓ તો ત્યાં પોઠિયો છે ભોલેનાથનો પણ ભાગ્યશાળી હોય એને મંદિરમાં સ્થાન મળે બાકી તો હે કરમનો સંગાતી રે રાણા મારો ગાય માના બે 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 એક રે ગાય માના બે બે બેટડા પણ લખાય ના જુદા રે જુદા જુદા લેખ લેખ લખાય ના જુદા રે એક રે ભોળાનાથ ના મંદિર નો રે ઓઠિયો હવે મંદિર નો કોઠિયો છે ઈ કે અને બીજો એ બીજો કાચીડા ને ઘેર જે પોઠિયો હોય એનો અવાજ તમે સાંભળો ઈ આવું નહીં બોલે ઈ કહે છે માં માં હે માં હે પાર્વતી આ ખૂબ કામ કરાવે છે અને બીજો આંચીડા ને કે કરમનો સંગાતી રે રાણા મારો કોઈ નથી શિવજી શોભે છે કૈલાસ ગામ છે દેવો ઋષિ રાજ કારણો નંદી ચલાવે ત્યાં શિવને બધી દઉં ભોળાને બધી દઉં ભોળાને તમે ભજી દો ને દિનરા દાદાને તમે ભજો દિનરા નાચતની શંકા
गम 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 का घुघरू का ढोलू का ढंका होवत हंका डम बम 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 डम 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 का डमरू का रणदूर रणंका भेट पणंका गगन धड़ंका गहरे सा जय देव जय जय देव जय जय देव जय देव सुदेशा हरण कलेशा मगन हमेशा महेशा भोलेनाथ भोले भोले ओम धात्र गधिन्ना धाधिन्ना धाधिन्ना तिट गद 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 धात्र गधिन्ना धाधिन्ना धाधिन्ना तिट गद देवनो देव महादेव એની આ શિવરાત્રી નિમિત્તે હું તમે શિવની પૂજા શિવની અર્ચના શિવને રાજી કરવા માટે જ્યારે ભેગા થયા છે કવિ પ્રદીપભાઈ ગઢવી લખે કરે છે શિવજી તાંડવાજ મને બરોબર ખ્યાલ છે કે વિશ્વના તમામ નૃત્યનો જન્મ હર્ષ ઉલ્લાસ આનંદ પ્રેમમાં થયો છે આપણને મજા આવે મોજ આવે તો આપણે નાચી શકીએ નૃત્ય કરી શકીએ બ્રહ્માંડમાં એક કેવળ તાંડવ નૃત્ય એવું છે જેનો જન્મ આનંદમાં નહીં ઉત્સાહમાં નહીં પ્રેમમાં નહીં ભયંકર ક્રોધમાં થયો છે પોતાના પિતાને ત્યાં ભોળાનાથને આમંત્રણ ન હોવા છતાં માં ભવાની ગયા ભરી સભામાં ભોળાનાથનું હળહળતું અપમાન ભવાથી સહન ન થયું અને માં યજ્ઞકુંડમાં હોમાણા વાતની જાણ હિમાલયના ખોપરામાં બેઠેલા આશુતોષને થઈ અને ભયંકર ક્રોધમાં છે દાદો શિવપુરાણની સત્ય ઘટનાની વાત છે આ કે ઈ ભવાનું અડધું બળેલું શરીર જમણા ખંભા ઉપર નાખી ભોળાનાથ આકાશ માર્ગે ફર્યા છે રખડ્યા છે દોડ્યા છે અને ઈ માતાજીના અંગના 52 ટુકડા જ્યાં જ્યાં પડ્યા અહીંયા મોટી 52 શક્તિપીઠનું નિર્માણ થયું છે ધાત્રક ધેન્ના દાધિન્ના દાધિન્ના તિટ ગદ ગદ ગન ધાત્રક ધેન્ના દાધિન્ના દાધિન્ના તિટ ગદ ગદ डम 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 का डमरू का लड़तो गणों का भेद भड़न का गगन गणों का गहरे सा जय देव सुदेशा हरण कलेशा मगन हमेशा माहेशा भूलेना चंदन की भौरी भाल कुमकुम सिंदूर गुलाल प्रभुति बरसाजे कुंदन के कंठ मालिक सद हर दे कुशाल कटी जाल रुद्र माल हर दयाल राजे बम 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 बम
भजी लो न दिन रात आने भजो देव दिन रात शिव ने भजो देव दिन रात ए भोला ने तमे भजी लो ने दिन रात शिव ने भजो जीव दिन रात જય ભૂતનાથ હરિ મહારાજ રાજાના ત્યાં સુધી બાણ ગેજના દીપ દીપ નવાજ હરિ મહારાજ રાજાના ત્યાં સુધી બાણ ગેજના દીપ દીપ નવાજ શિવને ભજી લો ને દિન રાત આને ભજો જીવ દિન રાત શિવને ભજો જીવ દિન રાત શિવને ભજી લો ને દિન રાત દાદાને તમે ભજો જીવ દિન રાત રામ રામ રટતે રહો એવી જી ધરી રાખી મનમાં દી કોક દિન કાજ સુધારશે મારો કૃપા સિંધુ રઘુવીર અરે કોઈ દિન કાજ સુધારશે કોઈ દિન કાજ સુધારશે મારો કૃપા સિંધુ રઘુવીર રામ કહો રે માન કહો અરે રામ તારા દિલે સાળા મેરે राम कहो रहमान कहो पर मतलब उसके नाम से है मतलब उनके नाम से मंदिर में जाओ या मस्जिद में जाओ इबादत उनके नाम से है मंदिर
પધારો પધારો માળીમાં मंदिर जाओ या मस्जिद में इबादत के नाम से अल्लाह नबी जी रे ए जी राम ने रहमान ने एक गणी मानो लाला समृद्ध सुधरे मन का मेरा समृद्ध सुधरे मन का मेरा रे नबी जी रे समृद्ध सुधरे मन का मेरा रे नबी जी रे ખૂટી ગયા છે તેલ ને બુझ ગઈ બતિયા લાલા તું રે નબી રે અલ્લાહ નબી જી રે એ જી बतिया लाला तू ही रे नबी जी रे ए गटर में हो गया घोर अंधेरा गटड़े में ए गटर में हो गया घोर अंधेरा नबी जी रे मट जाए 84 ना तेरा रे नबी
જાયું તને રાખી લાલા તુહી રે નદી રે આ દાસ હોતી ગુલામ તેરા દાસ હોતી ગુલામ તેરા રે નદી રે સમૃદ્ધ સુધ રે મન કા મેરા રે નદી રે મેરા રે राम नाम में लीन है नाम में लीन है राम नाम में लीन है देखत सब में राम ताके पद में वंदन करूं हे जोगी जय 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 जलियान जय 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 जलाराम जय जय राम नाम में लीन है देखत सब में राम ताके पद में वंदन करूं जोगी जय जलियान અમારા કલ્પેશભાઈ વિવી અને ઘણા બધા મિત્રો ઠેઠ અમદાવાદથી રાધનપુરથી વારાહીથી પ્રફુલભાઈ ને બધા પધાર્યા છે બાઈ માથે કુડી નજર કરે એના કાપી નાખીએ હાથ આપણા ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની કહેવત છે કે બાઈ માથે કુડી નજર કરે એના કાપી નાખીએ હાથ વીરપુરમાં જુઓ જલારામે વીરબાઈ હોંપી દીધા હાથો હાથ સાહેબ આ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડની ધરતી એવી છે જ્યાંથી પરમાત્માને મુઠ્ઠીઓ વાળીને ભાગવું પડ્યું સાહેબ એવી વીરપુરના જોગીને યાદ કરતા વીરભાઈ ના માંગા કરવા ગાતા શ્રી હરિ વીરભાઈ ના માંગા રે માંગા રે માંગા રે માંગા રે માંગા માંગા આ કલ્પેશભાઈ હા વીરભાઈ ના માંગા કરવા આવ્યા શ્રી હરિ પત્ની ના દાન કરીને પત્ની ના દાન કરીને આલો જલા જોગી તારો રે બાબાજી પર જો બારી ભૂખ્યા ન રહે બંદારી તારો બાબા પર જો બારી ભૂખ્યા ન રહે બંદારી લંગડા ને હાલતા બનાવ્યા જલા જોગી રાજ લંગડા ને હાલતા બનાવ્યા જલા જોગી જય જલા જય જલિયાણ કરો જગતનું કલ્યાણ આવો આવો જીવી આવો પધારો પધારો પ્રફુલભાઈ આવો જય જલિયાણ તમે બધા ભાઈઓ સમજો યાર મારે ફરજ ન પડાય કોઈને
કોઠી રે કોઠી રે કોઠી રે કોઠી રે કોઠી 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 દાણાની કોઠી તમારી અબે રે ભરાણી બાવાજી ભૂખ્યાને ભોજન કરાવી ભૂખ્યાને ભોજન કરાવી હાલો જલા જોગી તારો બાવાજી પરસો વાળી ભૂખ્યા ન રહે ભંડારી તારો બાવા પરસો વાળી ભૂખ્યા ન રહે ભંડારી લંગડાને હાલતા બનાવ્યા જલા જોગી રાતે લંગડાને હાલતા બનાવ્યા જલા જોગી જલા જોગી જલા જોગી જય દલિયા પરવેરે પાણી પીવા આવ્યા જોગી મચ્છંદરા જેત મચ્છંદર ગોરક્ષ આયા જાગો રે જનની ના જાયા આવે આવે પરવેરે પાણી પીવા આવ્યા જોગી મચ્છંદરા પછી વાદળીનો છાંયો કરીને વાદળીનો છાંયો કરીને વાદળીનો છાંયો કરીને હાલો જલા જોગી તારો બાવાજી પરસો ભારી ભૂખ્યા ન રહે ભંડારી તારો બાવા પરસો ભારી ભૂખ્યા ન રહે ભંડારી લંગડાને હાલતા બનાવ્યા જલા જોગી રાતે લંગડાને હાલતા બનાવ્યા જલા જોગી જલા જોગી જલા જોગી
ભગવાનની જે છેલ્લે સુધી બેઠા એ બધા બોલાવજો મારા વાલા. પ્રેમથી બોલો દ્વારિકાધીશની, રામચંદ્ર ભગવાનની, હનુમાનજી મહારાજની, મોમાઈ માતની, મોગલ માતની, બીડભંજન મહાદેવની, કાશી વિશ્વનાથ મહાદેવની, ભૂતનાથ મહાદેવની. ઓમ નમઃ પતये હારા